આ બોર છે એ ખોટી જગ્યાએ બોર થયેલો છે અને બોર છે એ ખારા પાણીના ફ્રેક્ચર ઉપર થયેલો છે. મીઠા પાણીનું ફ્રેક્ચર છે એ 10 થી 12 ફૂટ જેટલું દૂર રહી ગયેલું છે અને લખનભાઈ કરમુરે અહીંયા 465 ફૂટ બોર કરેલો છે. તો મિત્રો લખનભાઈ અહીંયા 350 ફૂટ બોર કર્યો હતો, પણ બોર સાવ કોરો ગયો હતો અને સાવ ખોટી જગ્યાએ બોર છે. મશીને એવું બતાવ્યું છે કે અહીંયા કોઈ એક જાતની ફ્રેક્ચર નીકળતું નથી ને સાવ ધૂળ જ ઉડી હતી 350 ફૂટ સુધી. જય માતાજી ખેડૂત મિત્ર, આજે છે તારીખ 21/1/2025. આજે આપણે આવ્યા છીએ ચાંદવડ ગામમાં. લખન કરમુર મારું નામ છે. મારું ગામ ચાંદવડ છે, ભાણવડ તાલુકો, દેવભૂમિ દ્વારકા અને જામપરની સીમ કહેવાય. આમ તો પાછળ નહીં કહેવાય, પણ આમ ચાંદવડની સીમ પણ કહેવાય છે. અમે ભરતસિંહને બોલાવ્યો છે બોર ચેકિંગ માટે અહીંયા, અને ચેકિંગ કર્યું. અમારે અહીંયા પોઈન્ટ આવ્યો છે જે મેં રાખ્યો, પથ્થર રાખ્યો ત્યાં. હવે એ તો દ્વારકાધીશની દયાથી પાણી થાય, એ બોર કરવાનું બાકી છે. આગળ ભરતસિંહને કહું કે આની વધારે ડિટેલ અને માહિતી આપે. તો મિત્રો લખનભાઈને અહીંયા 10-12 વીઘા જેવું ખેતર છે, એમાં એમને જીરાનું વાવેતર કરેલું છે. જીરામાં એમને પાણી ઘટે છે. એમને અઠવાડિયા 10 દિવસ પહેલા એને 2 બોર કરેલા છે. 2 બોર કોરા ગયેલા છે. એકમાં થોડું ઘણું પાણી આવ્યું છે, પણ એ કડવું પાણી છે. આપણે મશીનથી જોયું છે, અહીંયા ચોકડી પડે છે, પણ ચોકડીમાં બહુ સારો રિપોર્ટ નથી આવ્યો, પણ 1 નંબરના પોઈન્ટ ઉપર બહુ સારો રિપોર્ટ આવેલો છે. 1 નંબરના પોઈન્ટ ઉપર લખનભાઈને મેક્સિમમ 700 ફૂટ સુધી બોર કરવાનો રહેશે.